દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 2 તારીખે ગુરુવારના દિવસે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવ્યો છે। તેને લઈને સજાના વિરોધમાં આ મહાસંમેલન યોજાવાનું છે। આની પાછળ આદિવાસી નેતાઓ ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી રહ્યા છે, તેમના પર માછલા ધોઈ રહ્યા છે અને આના કારણે રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે આ પરિસ્થિતિને વચ્ચે જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તેમનું ધારાસભ્ય પદ પણ એક તરફ જોખમમાં છે, ત્યારે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો આ સંમેલનમાં ઉમટવાના છે। એમાં રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, તે તમામ મધ્યપ્રદેશ હોય તેવા જિલ્લાઓમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ મહાસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આજે ડેડિયાપાડા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકને લઈને શું કહી રહ્યા છે આદિવાસી સમાજના નેતાઓ, તેમને સાંભળો। સ્ટાર્ટ। નમસ્કાર મિત્રો, હું નિરંજનભાઈ વસાવા। ઘણા લોકોના ટેલિફોનિક ફોન આવી રહ્યા છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી કે નર્મદા જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં ક્યારે આયોજન કરી રહ્યા છો। ત્યારે હું તમામ જનતાને અને સામાજિક આગેવાનો અને જે નેતાઓ છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમને કહેવા માંગીએ છીએ કે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે તારીખ 2/7/2026ના રોજ ગુરુવારે સવારે 11 વાગે તમામ સામાજિક અને રાજકીય આગેવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ચૈતરભાઈ પર જે ખોટા કેસો, ખોટી એફઆઈઆરો થઈ છે, સાથે સાથે જે 17 દિવસના બાળક પર જે આ પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા, એ બાબતે આજે સમગ્ર આદિવાસી સમાજ અને સર્વ સમાજ એ લોકો ચૈતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે। તો તે માટે આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે સવારે 11 વાગે બીજી તારીખે ગુરુવારના રોજ આપ સૌ પીઠા ગ્રાઉન્ડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પધારો, એવી તમામ આદિવાસી સમાજ અને સામાજિક આગેવાનોની તમને ભાવભર્યું આમंत्रण છે। जय हिंद, जय भारत। मैं एक्स मैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उसके निर्देश में और उसके जन समर्थन में जो हम चारों राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે। ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે। ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે। એ જે માગણી હતી, એ માગણી અંગે આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ, એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું। ડૉક્ટર દયારામ વસાવા આજરોજ ડેડિયાપાડા ખાતે આપણા ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જુદા જુદા આખા આદિવાસી વિસ્તારમાંથી વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતમાંથી કે બીજા રાજ્યો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી બધા અમને સવાલો પૂછે છે કે તમે નર્મદા જિલ્લામાં કાર્ય અને સમર્થન કાર્યક્રમ કરવાના છો। તો આજે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડેડિયાપાડા ખાતે તારીખ 2/7/2026 ગુરુવારના રોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સામાજિક જનસભા જે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે। એમાં સૌ લોકો 4 રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, मध्यप्रदेश બધા અહીંયા ઉપસ્થિત રહે અને ચૈતરભાઈ વસાવાને समर्थन जाहिर करे, ये हमारे सौने आह्वान से अपील है। आज डेडियापाड़ा में डेडियापाड़ा के एमएलए चैतरभाई वसावा के समर्थन के लिए जो जनसभा आयोजित होने जा रही है, उसके आयोजन की बैठक थी। उस आयोजन की बैठक में हम उपस्थित रहे थे। यहाँ राजस्थान, गुजरात और मध्य प्रदेश के कई सारे लोगों के हमारे पर फोन कॉल आए हैं। उन लोगों ने हमें बताया है कि वो लोग भी चैतरभाई के समर्थन में डेडियापाड़ा आना चाहते हैं। 2 तारीख को इस डेडियापाड़ा में पीठा ग्राउंड में जो जनसभा है, उस जनसभा में राजस्थान, मध्य प्रदेश, गुजरात और महाराष्ट्र के सामाजिक लीडर्स, पॉलिटिकल लीडर्स और लोग भी
चेतर भाई के समर्थन में आने वाले हैं। लाखों की संख्या में लोग यहाँ उपस्थित रहेंगे, चेतर भाई को न्याय दिलाएंगे। જે આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના નેતાઓ તેઓ દ્વારા આગામી દિવસોમાં જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તૈયારીઓ દર્શાવી છે અને સાથે જ આજે ધારાસભ્ય ચૈતર વસાવા સામે સજાનું ફરમાન થયું છે તે મામલે કાયદેકીય લડત પણ આપવામાં આવશે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે દ્વાર ખટખટાવવામાં આવશે ને આખો જે વિવાદ થયો હતો તેમાં 2023માં વનકર્મીને મારવાના કેસના આરોપસર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ જવું પડ્યું હતું અને ત્યારબાદ તેમને કોર્ટે સજા ફટકારી છે ને આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। હાલ આદિવાસી પટ્ટામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે, નારાજગી પણ જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે સભાનું એલાન કર્યું છે ત્યારે આ સભામાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।